વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોની અંદર આપણે આના આગળના વિડીયોમાં જે ત્રીજા નંબરનો પોઈન્ટ રહી ચૂક્યો હતો, દ્રવિડ પ્રજા, એના વિશે માહિતી લઈશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં તમને કે જેટલી બી પ્રજાઓ ચોપડીમાં આપેલી છે એમાંથી 3 પ્રજાઓ સૌથી અગત્યની છે. એક છે ઓસ્ટ્રેલિયન પ્રજા, એક છે દ્રવિડ પ્રજા અને એક છે આર્ય પ્રજા. અહીંયા આપણે સમજૂતી લઈશું દ્રવિડ પ્રજાની જે સમજૂતી લઈશું એમાં તમારે આખી ટુકડો નથી લખવાની, પણ એમાંથી હું કેટલાક ટૂંકા પ્રશ્નો કહીશ, એ તમારે લખવાના રહેશે. તો જોઈએ સૌથી પહેલા દ્રવિડ પ્રજા વિશે પહેલો પોઈન્ટ એવો કહેવાય છે કે મોહેંજો-દડોની જે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી અને પાષાણ યુગના વારસદાર. મોહેંજો-દડોની સિંધુ ખીણની સંસ્કૃતિ. મોહેંજો-દડો હકીકતમાં એક નગર હતું. એના વિશેની માહિતી તમારા આગળના પાઠમાં આવશે, ત્યારે આપણે એના વિશે ડીપમાં માહિતી જોઈશું. સિંધુ ખીણની સંસ્કૃતિ મેં તમને આ જ પાઠની અંદર આગળની વિડીયોમાં કીધેલું છે કે સિંધુ નદીની આજુબાજુના ખીણ પ્રદેશના વિસ્તારમાં જે કંઈ પણ સર્જાયું એ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ. અને પાષાણ યુગના વારસદાર, આદિમાનવ જે વસવાટ કરતા હતા એમાં પથ્થરોનો ઉપયોગ કરતા હતા, તો એ આખો યુગ કહેવાતો હતો પાષાણ યુગ. અને એના વારસદાર પણ આ દ્રવિડ પ્રજા કહેવાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ અગત્યનો છે કે ઉત્તરમાંથી આવેલી જે પ્રજા હતી એની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો જે પ્રજા પાસે હતા એ પ્રજા દ્રવિડ પ્રજા. મતલબ આનો આખું આ પોઈન્ટ તમને થોડું વ્યવસ્થિત સમજાવું કે બહુ પહેલા એ લોકો દ્રવિડ નહોતા કહેવાતા, પરંતુ ધીરે ધીરે સમયાંતરે શું પરિસ્થિતિ સર્જાઈ કે આમની ભાષા બદલાઈ, આમના લક્ષણો બદલાયા, અને જેમ જેમ ભારતમાં લાંબા સમય સુધી રહેતા ગયા તેમ તેમ સમયાંતરે તે શું કહેવાયા, દ્રવિડ તરીકે ઓળખવામાં આવે. એટલે ટૂંકમાં ઉત્તર ભારતની જે પ્રજા હતી એ જ પ્રજા હાલની તારીખમાં દ્રવિડ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, હાલ તો તે દક્ષિણમાં છે, પરંતુ એ વખતના સમયગાળામાં ઉત્તર ભારતની પ્રજા જેમ જેમ ભારતમાં લાંબા સમય સુધી ટકી રહી તેમ તેમ તે દ્રવિડ તરીકે ઓળખવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આમાંથી એક પ્રશ્ન ઉપરનો પહેલો પોઈન્ટ છે, એ છે ટૂંકો પ્રશ્ન. પરીક્ષામાં પૂછી શકાય કે મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જક કોણ હતા. તમારે પ્રશ્ન લખવાનો રહેશે કે મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જક કોણ હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે પોઈન્ટ નંબર 3, માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવ. માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવ. એની સમજ કોઈએ આપી હોય તો એ પ્રજા એટલે દ્રવિડ પ્રજા. એટલે આપણે માતા રૂપે દેવી સ્વરૂપે પાર્વતીની પૂજા કરીએ છીએ અને પિતૃ રૂપે પરમાત્મા સ્વરૂપે શિવની પૂજા કરીએ છીએ. ત્યાર પછી આગળનો પોઈન્ટ, પહેલાના સમયગાળામાં પૂજા કરવાની મતલબ પ્રાર્થના કરવાની પદ્ધતિ અલગ હતી. જ્યારે દ્રવિડ પ્રજા આવી તો દ્રવિડ પ્રજાએ શું કરી, એક પરંપરા અમલમાં મૂકી કે જો કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવી હોય અથવા કોઈ પણ પ્રકારનું ધ્યાન કરવું હોય તો એના માટે ફરજિયાત દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવી. દીપ એટલે દીવો, ધૂપ એટલે આપણે અગરબત્તી કહીએ છીએ, અને આખી આરતી આપણે ઉતારીએ છીએ બંનેની મદદથી. એટલે દ્રવિડ પ્રજાએ જ લોકોને શીખવાડી કે પૂજા કરવા માટે ધૂપ, દીપ અને આરતીની જરૂરિયાત હોય છે. એક પરંપરા પ્રચલિત થઈ. આ લોકો પ્રકૃતિ પૂજા બી કરતા હતા, પશુ પૂજા બી કરતા હતા. પશુઓની પણ પૂજા, આપણને બધાને ખબર જ છે કે ઘણા બધા પશુઓ છે આપણા, કેટલાય દેવી દેવતાઓના વાહનો છે. અને પ્રકૃતિની પૂજા, મેં તમને જ્યારે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા કીધી તે વખતે કીધું હતું પ્રકૃતિ કોને કહેવાય. તો પ્રકૃતિ કોને કહી શકાય આપણે, તો જેમ કે પર્વતો છે, સૂર્ય છે, નદીઓ છે, આ બધાની લોકો શું કરતા હતા, પૂજા કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આમાંથી બે પ્રશ્નો બન્યા. પહેલો પ્રશ્ન હતો મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જક કોણ હતા. બીજો પ્રશ્ન, કોણે માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો ખ્યાલ આપ્યો. બીજો પ્રશ્ન, કોણે માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો ખ્યાલ આપ્યો. ત્રીજો પ્રશ્ન,
ત્રીજો પ્રશ્ન છે એ છે આ: માતૃમૂલકની કુટુંબ પ્રથા કોનામાં પ્રચલિત હતી? આ છે પ્રશ્ન નંબર 3. મિત્રો, માતૃમૂલકની કુટુંબ પ્રથા. માતૃમૂલકની કુટુંબ પ્રથા એટલે શું? હાલની તારીખમાં આપણે આપણા નામની પાછળ પિતાનું નામ લગાવીએ છીએ, જ્યારે આ પ્રજા પોતાના નામની પાછળ પોતાની માતાનું નામ લખતા હતા. એટલા માટે એને માતૃમૂલકની કુટુંબ પ્રથા કહેવામાં આવતી હતી. આ થયો પ્રશ્ન નંબર 3. દ્રવિડ લોકોની અંદર કેટલીક ખાસિયત બી હતી, જેમ કે અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં એમને અવકાશી ગ્રહો વિશેનો બધો ખ્યાલ હતો. એમને કેટલીક કળાઓ વિશેનો જ્ઞાન હતો. એ કઈ કઈ કળાઓ? તો જેમ કે કાંતવું અને વણવું, કાપડ તૈયાર કરી શકતા હતા, રંગવાનું કામ કરી શકતા હતા, હોળી અને તરાપા, આ ક્ષેત્રમાં બી એમને પ્રગતિ સાધી છે. પરંતુ જેમ જેમ એ લોકો ભારતમાં વસતા ગયા, તેમ તેમ આગળ જતા ભારતમાં આર્યોનો પ્રભુત્વ વધતું ગયું. જેમ જેમ આર્યોનું પ્રભુત્વ વધતું ગયું ને, તો આ લોકો જે ઉત્તર ભારતમાં હતા, તો એ લોકો ધીરે 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 દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. અને જેમ જેમ સમય ગયો તેમ તેમ તે લોકો દક્ષિણ ભારતમાં સ્થાયી થઈ ગયા. એટલે લખ્યું છે અહીંયા કે આર્યના પ્રભાવથી તે દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થાયી થઈ ગયા. એક આ પ્રશ્ન અગત્યનો પૂછી શકાશે. પ્રશ્ન નંબર 4: દ્રવિડ કુળની ભાષાઓ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જે અહીંયા છેલ્લો પોઈન્ટ છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓ દ્રવિડ કુળની ભાષાઓ છે. આમાંથી 4 પ્રશ્નો થયો. એમાં ચોથા નંબરનો પ્રશ્ન કયો થયો? દ્રવિડ કુળની ભાષાઓ કેટલી છે અને કઈ કઈ? એમાં સૌથી મહત્વની ભાષા છે તમિલ ભાષા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું દ્રવિડ પ્રજા વિશેની માહિતી. હવે આપણે જોઈએ સમજૂતી આર્ય પ્રજા. આ બી એક મોસ્ટ આઈએમપી ટૂંકનો જ છે, જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. આમાં બી તમારે આખી ટુકડો નથી લખવાની, ફક્ત આમાંથી ટૂંકો પ્રશ્ન હું જે કહું એ ટૂંકા પ્રશ્નો તમારે લખવાના રહેશે. તો જોઈએ આર્ય પ્રજા. આર્ય સભ્યતા નિર્માતા આર્ય લોકો હતા. આર્ય સભ્યતા નિર્માતા. આમ તો એવું કહેવાય છે કે પહેલાના સમયગાળામાં જે હિન્દુઓ હતા ને, એ હિન્દુઓને જેટલા બી સંસ્કાર શીખ્યા ને, જે કંઈ બી શીખ્યા, એ બધું આર્યો પાસેથી, મતલબ એ લોકો જ આર્યો કહેવાય. આર્યોને નોર્ડિકના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલા માટે મેં અહીંયા કૌંસમાં શબ્દ લખ્યો છે. તો આમાંથી એક ટૂંકો પ્રશ્ન કયો બન્યો? આર્યોને બીજા કયા નામે ઓળખવામાં આવતા હતા? તો આર્યોને નોર્ડિકના નામથી ઓળખવામાં આવતા હતા. ત્યાર પછી બીજો શબ્દ છે કે પ્રાચીન કાળમાં જેટલા પણ હિન્દુઓ હતા, એ હિન્દુઓ શું કહેવાતા હતા? આર્ય કહેવાતા હતા. એટલા માટે આપણે ત્રીજા પોઈન્ટને પાઠની શરૂઆતમાં શીખી ગયા, આર્યાવર્ત. આર્યવર્ત એટલે શું? આર્ય એટલે આર્યો અને વર્ત એટલે વસવાટ. આર્ય લોકો જ્યાં વસવાટ કરતા હતા એ જગ્યાને કહેવામાં આવતું હતું આર્યવર્ત. એટલે અહીંયા ત્રીજા પોઈન્ટમાં લખેલું છે કે તે લોકો જ્યાં પણ વસવાટ કરતા હતા તે જગ્યાને આર્યવર્ત નામથી ઓળખવામાં આવતા હતા. આ જે આર્યો છે એ આવ્યા ક્યાંથી? એ ચોથા પોઈન્ટમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રથમ આર્યો વાયવ્ય દિશાથી આવ્યા. વાયવ્ય દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાની વચ્ચે એ વાયવ્ય એટલે પાકિસ્તાન જે બાજુ આવેલું છે એ દિશા એટલે વાયવ્ય દિશા. એ બાજુથી લોકો આવ્યા. ત્યાં જે જગ્યા ઉપરથી આવ્યા લોકો, ત્યાં 7 નદીઓ વહેતી હતી. એટલા માટે 7 નદીઓના સમૂહને સપ્ત સિંધુ કહેવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, આ સપ્ત સિંધુમાં કઈ 7 નદીઓ આવે છે એના વિશેની માહિતી હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. એ ફક્ત તમારી માહિતી માટે જ છે. એટલે માટે વિદ્યાર્થી મિત્રો, એને તમારે ક્યાંય પણ લખવાનું નથી. એટલે અહીં લખેલું છે, જો પ્રથમ આર્ય વસ્તી વાયવ્યમાંથી આવી હતી અને ત્યાં 7 નદીઓ વહેતી હોવાથી તેને સપ્ત સિંધુ તરીકે ઓળખવામાં આવતું હતું. આર્યવર્ત જ્યારે ભારતમાં આવ્યા
તો કેટલા વિસ્તારમાં એમનો ઘેરાવ હતો? તો બિહારથી શરૂ થતું હતું. બિહારમાં મિથિલાના પર્વતો છે, મતલબ મિથિલાની આખી પર્વતમાળાવાળો વિસ્તાર છે, જગ્યા છે. ત્યાંથી લઈ તો ઉત્તર ભારત તરફ, મતલબ કે ઉત્તર પ્રદેશ બાજુ, લખનૌ બાજુ જાઓ તમે, ત્યાં એક મિર્જાપુર કરીને જગ્યા છે, એની આજુબાજુનો વિસ્તાર જેને કહેવાય છે વિંધ્યાચલ. તો બિહારથી ઉત્તર ભારતવાળો એટલે ઉત્તર પ્રદેશનો જે વિંધ્યાચલવાળો ભાગ છે એની વચ્ચેનો આખો જેટલો બી પટ્ટો છે ત્યાં સુધીના આખા પટ્ટામાં મોટા ભાગે આ આર્ય લોકો રહેતા હતા. એટલે લખ્યું શબ્દ આર્યવર્ત, એટલે જ્યાં લોકો વસવાટ કરતા જગ્યા કઈ? પૂર્વમાં મિથિલાથી લઈ દક્ષિણમાં વિંધ્યાચલ સુધી. ઓકે, હવે આગળ. આર્ય પ્રકૃતિ પ્રેમી હતી. પ્રકૃતિ પ્રેમી મેં તમને આના આગળ બી કીધેલું છે. પ્રકૃતિ કોને કહેવાય? તો જો આ લોકો વૃક્ષોની પૂજા, પહાડોની પૂજા, નદીની પૂજા, સૂર્યની પૂજા, વાયુની પૂજા, વરસાદની પૂજા, આ બધાની પૂજા કરતા, જે હાલની તારીખમાં પણ આપણે કરીએ છીએ. કારણ કે આ બધું આપણે શીખ્યા કોની પાસેથી? આર્યો પાસેથી. એટલે આપણે આ બધાની પૂજા કરીએ છીએ. એ રીતે દ્રવિડ લોકોએ પહેલેથી પ્રકૃતિની પૂજામાં વધારે માનતા હતા. આ લોકોએ દરેકની સ્તુતિઓ રચી. સ્તુતિ એટલે રૂચા, એટલે એક પ્રકારના કહેવા જઈએ તો આપણે મંત્રો. દરેક મંત્રની રચના કરનાર લોકો પણ આ લોકો જ હતા. અને જેમ જેમ સમય ગયો તો આ રૂચાઓના આધારે વેદ પઠનની પ્રક્રિયા શરૂ થઈ, પ્રચલિત થઈ. વેદો, જે 4 વેદો છે, 4 વેદોના પઠનનું કામકાજ શરૂ કરવામાં જો કોઈએ મહત્વની ભૂમિકા ભજવીને તો એ છે આપણી આ આર્ય પ્રજા. એટલા માટે ઉલ્લેખ કર્યો છે કે સમય જતા વેદ પઠન માટે બી પ્રચલિત થઈ. જેમ જેમ સમય ગયો તેમ તેમ તેમને ધાર્મિક વિધિઓ પણ શરૂ કરી. ધાર્મિક વિધિઓની અંદર ધર્મને લગતી કેટલીક વિધિઓ, જેમ કે આપણે કોઈ યજ્ઞ કરાવીએ છીએ, કોઈ પૂજા કરાવડાવીએ છીએ, તો એ બધી ધાર્મિક વિધિઓ કહેવાય. બરાબર? એટલે એ ધાર્મિક વિધિઓ શરૂ કરાવવા વાળા કોઈ હોય તો એ બી આર્ય પ્રજા છે. અને યજ્ઞ યાગ આદિ ક્રિયાઓ પણ આમને શરૂ કરી. યજ્ઞ યાગ આદિ ક્રિયાઓ, યજ્ઞમાં જે કંઈ પણ આપણે કરીએ છીએ એ બધી જ યજ્ઞમાં જેટલી પણ આહુતિઓ થાય છે, જેટલી પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે, બધું યજ્ઞ યાગ આદિમાં આવી જાય. અને એ બધું કઈ રીતે કરવું એની સંપૂર્ણ સમજ જો કોઈ પ્રજાએ આપણને આપી હોય તો એ આર્ય પ્રજા આપી છે. એટલા માટે આર્ય પ્રજા બી એક અગત્યની ટૂંકનો જ છે. વિદ્યાર્થી મિત્રો, આર્ય પ્રજામાંથી કયા કયા પ્રશ્નો બનશે એ ધ્યાન નોટ કરી લેજો. આર્યમાંથી પહેલો પ્રશ્ન બનશે, આર્યોને બીજા કયા નામે ઓળખવામાં આવતા હતા? ત્યાર પછી બીજો પ્રશ્ન જે તમે લખેલો છે, એટલે ફરીથી લખતા નહીં, કે આર્યવર્ત કોને કહેવામાં આવે છે. ત્યાર પછી આમાંથી ત્રીજો પ્રશ્ન, કઈ પ્રજા પ્રકૃતિ પ્રેમી તરીકે ઓળખવામાં આવતી હતી તે. ત્યાર પછી આમાંથી ચોથો પ્રશ્ન, અને એ સૌથી અગત્યનો પ્રશ્ન છે કે દરેકની સ્તુતિ અને રૂચાઓની રચના કરનાર પ્રજા કઈ હતી? તો એ આર્ય પ્રજા હતી. આ 4 પ્રશ્નો બી તમારા આમાંથી લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પાઠની અંદર જેટલી પણ પ્રજાઓ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે લઈ લીધી છે. કદાચ આવતીકાલની જે 2 વિડીયો બનશે એ 2 વિડીયોમાં આપણો પાઠ પૂર્ણ થઈ જશે. પાઠ પૂર્ણ થઈ જાય એટલે સંપૂર્ણ પાઠ તૈયાર કરી દેવો. હું કઈ રીતે ઘર બેઠા એક્ઝામ લેવી એના માટેનો પ્રયત્ન કરીશ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ કોઈ પ્રશ્નમાં મૂંઝવણ હોય તો મને પૂછી શકો છો.